સમાચાર સુરતથી સુરતમાં વરસાદ બંધ થયા પછી પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। 48 કલાકથી વધુ સમય વીતવા છતાં લોકો ખાડીપુરથી પરેશાન છે। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં ઘરો અને સોસાયટીઓમાં કમર સુધી પાણી ભરાયા છે અને પર્વતપાટિયાની શિશુકુંજ, વ્રજભૂમિ, માધવબાગ સહિત 10થી વધુ સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે અને ખાડીપુરના કારણે સોસાયટીઓમાં રહેતા 5000થી વધુ લોકો પરેશાન થયા છે। તસવીરો આપ જોઈ શકો છો। આ ડ્રોન શોટ છે ત્યાંનો। એ વિસ્તારનો ગઈકાલે કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે પાણી ઓસરી જવાનો દાવો પણ કર્યો હતો। તેનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સુરતના પર્વતપાટિયાથી ગોળાદરા રોડ પર આવેલી આ ખાડી વિસ્તાર છે અને ત્યાં અત્યારે જોઈ શકાય છે સુરતમાં લોકો કઈ સ્થિતિમાં મુકાઈ રહ્યા છે અને કઈ રીતે અત્યારે જવા માટે મજબૂર થઈ રહ્યા છે। સુરત મહાનગરપાલિકાએ ટ્રેક્ટર તો મૂક્યું છે પણ ટ્રેક્ટરની સંખ્યા એટલી ઓછી છે કે લોકો જે અવરજવર કરવી હોય ત્યારે સમયસર મળતા નથી। ત્યારે કેટલાક લોકો જે છે તે જીવન જરૂરી વસ્તુઓ લઈને અત્યારે પોતાની સાથે જઈ રહ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે કઈ રીતની આ વસ્તુ છે। નાસ્તો જે છે તે ઘર વખરી માટેનો અને દૂધ જે છે તે અત્યારે લઈને તેઓ પોતાના ઘરે જવું પડે છે અને જવા માટે પણ તો એક ટ્રાઇસિકલનો ઉપયોગ કરવો પડતો હોય છે। આપણી સાથે સ્થાનિક લોકો જોડાયા છે તેની સાથે વાત કરીશું। आप बताइए कितना मुश्किल का सामना करना पड़ता है, कहाँ से कहाँ आने के लिए कितनी परेशानी? अब सुबह से शाम हो जाती है, खाने पीने का दिक्कत होता है ज्यादा। बाकी तो सब चलने जितना पानी हो तो चल जाए, बाकी ये इसका सहारे बिना जा नहीं पाते। सुबह ट्रैक्टर से 2 बार आया, अभी ये वापिस जा रहा हूँ। अभी क्या लेने आए थे, क्या लेके जा रहे हो, क्या हुआ? ये बच्चों के लिए दूध लेने गया था, दूध और नाश्ता। तो फिर कितना रुपया देके जाना पड़ता है, कितनी तकलीफ होती है, क्या कहेंगे? ये बेचारा 20-20 में ले जाते हैं, 20 में लेके जाता है, 20 में वापिस छोड़ेगा। घर के सामने ही एकदम नजदीक में दुकान होते हुए भी आपको ये सब तकलीफ रहना पड़ती है। तंत्र को कभी देखा है, ध्यान दिया है कभी? सुबह थे यहाँ पे अपने वो कॉर्पोरेटर साहब थे, वो ट्रैक्टर में बिठा रहे थे, अभी वो भी थोड़ा आगे पीछे हुए, सुबह से यहीं थे। और इसका कायमी कोई निकाल होने की कोई संभावना लगती है? वो अभी पता नहीं कब होगा, पर अभी तकलीफ है। दूसरी बार है ये, पिछली बार तो बहुत ज्यादा था, अभी तो घुटने तक है बहुत। બિલકુલ બીજી વખત જે છે તે ખાડીપુરનો સામનો જે છે તે લોકોએ કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક લોકો જે છે તે અત્યારે આ ઘર વખરીનો સામાન લઈને અત્યારે જઈ રહ્યા છે। જે રીતે અત્યારે હાલ આ તમામ જે વસ્તુઓ છે તે અહીંથી લઈને જયારે જતા હોય છે ત્યારે ભારે તકલીફનો સામનો અત્યારે તેમને કરવો પડતો હોય છે અને આ તમામ બાબતે જે સુવિધાઓ મળવી જોઈએ તે નથી મળતી હોતી। ક્યાંક તમે જણાવશો કેટલી મુસીબત પડે છે અત્યારે આને લઈને? બહુ મુસીબત પડે છે। દૂધ પાણી કઈ મળતું નથી અને 2 ટાઈમ રોજ લેવા જવું પડે છે। बिल्कुल એટલે કોઈ સગવડ જેવી હોવી જોઈએ સગવડ મળે છે ખરી અને કેટલી સામનો કરવો પડે? कभी मिलता है कभी नहीं मिलता है, रोज का नहीं है, मतलब कभी सुविधा मिलती है कभी नहीं मिलती है। पानी की जो समस्या रहती है वो कायम की है, हर साल की है, हर साल की समस्या है पानी की। इस बार 15 दिन में दूसरी बार पानी आ गया, आज 3 दिन हो गया। बारिश तो एक बार आके चली जाती है पर परेशानी 3 से 4 दिन रहती है और ये लगभग 5-6 साल से हर साल की प्रॉब्लम है। બિલકુલ 5-6 વર્ષથી કાયમી આ પરેશાનીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે અને આ આખો જે માધવબાગ છે, શિશુ વિહાર છે અને તે ઉપરાંત જે આખી વ્રજભૂમિ સહિતની જે આખી સોસાયટીઓ આવી છે 5000 થી 10000 લોકો અહીં વસવાટ કરે છે અને આ રીતે પાણીની અંદર કેદ થઈ જવું પડે છે। આટલી સમસ્યાઓ, ગંભીર સમસ્યાઓનો સામનો તેઓ કરવો પડી રહ્યો છે। આપણે અત્યારે એ જ પાણીની વચ્ચે ઉભા છે અને જોઈ શકાય છે ઘૂંટણથી ઉપરના પાણી આ સમગ્ર જગ્યાએ ભરાઈ ચૂક્યા છે અને આ વચ્ચે પાણી નિકાલનો કોઈ વ્યવસ્થા નથી। ખાડી જે છે તે સતત ઓવરફ્લો થઈ રહી છે અને પાણી સતત વધતું જઈ રહ્યું છે અને તંત્ર પાસે તેની પાસેનો કોઈ જ રસ્તો નથી અને માત્ર વરસાદ તો 1 દિવસ પૂરતો આવે છે, 5 કલાક પૂરતો આવે છે, 10 કલાક પૂરતો આવે છે, પરંતુ તેઓએ સમસ્યાનો સામનો આગલા 3 થી 4 દિવસ કરવો પડી રહ્યો છે અને તેના કારણે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ તંત્ર સામે જોવા મળી રહ્યો છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।